અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે આગામી પવિત્ર તહેવાર જશ્ન ઈદે મિલાદુન નબીની શાંતિપૂર્ણ અને કોમી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી એક વિશેષ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા તથા શહેર પીઆઈ ટીજી ચાવડાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શાંતિ સમિતિના સભ્યો તેમજ વિવિધ રજૂઆતકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત તમામ અગ્રણીઓને તહેવારની આગોતરી શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે જશ્ન ઈદે મિલાદુન નબી નિમિત્તે નીકળનાર જુલુસ અને જાહેર કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે। તેમણે જુલુસના નિર્ધારિત રૂટ, સમય મર્યાદા, ટ્રાફિક નિયમન અને સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ અંગે સરકારશ્રી તથા પોલીસ વિભાગની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો। આ સાથે જ સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની અફવાઓ કે ઉશ્કેરણીજનક પોસ્ટથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી। સામે પક્ષે સમાજના આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને તહેવારને પરંપરાગત ભાઈચારા તથા કોમી એકતાના વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય પોલીસવાળા ઓઝા સાહેબ તથા પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની તથા ઈદે મિલાદુન નબી કમિટીની બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર ઈદે મિલાદુન નબી જે 26 તારીખે જુલુસ નીકળનાર હોય, જુલુસના રૂટ તથા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। આવનાર તહેવારો હળીમળીને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવા સૂચનોને એકબીજાને બાંયધરી આપવામાં આવી। હું પણ તમામને આવનાર તહેવારો હળીમળીને આપણે ઉજવીએ તે જ હેતુથી જય હિન્દ, જય ભારત। નમસ્કાર। આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવનાર મુસ્લિમ ભાઈઓનો તહેવાર એવા ઈદે મિલાદને લઈ અને ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિ સમિતિની અંદર જે કંઈ પણ રજૂઆતો હતી એ બંને પક્ષોએ સારી રીતે રજૂઆત કરી છે અને પોલીસે પણ સારી રીતે સાંભળી અને આ તહેવાર શાંતિથી ઉજવાય એવી બધાએ એકબીજાને ખાતરી આપી છે। હું પણ આ સૌને મુસ્લિમ બિરાદરો અને હિન્દુ ધર્મના મારા ભાઈઓને એક નિવેદન કરું છું કે આપણે પણ હળીમળીને આવનાર ઈદે મિલાદ, ત્યારબાદ ગણપતિ આગમનો શરૂ થવાના છે, આ તમામ તહેવારોને આપણે ખૂબ સારી રીતે અને ભાઈચારાથી માનીએ એ જ અભ્યર્થના અસ્તુ।